થોટ ફોર ચારમિનર વીએસ આજે તમે મને એવો મજો આપ્યો જે મારા પતિએ મને ક્યારેય નથી આપ્યો, જેની હું ઘણા દિવસોથી તરસી રહી હતી. મારી ઉંમર હવે 42 વર્ષની થઈ ગઈ છે. મારી ઊંચાઈ માત્ર 5 ફૂટ 1 ઇંચ છે. મારી પીણ 5 ફૂટ 1 ઇંચ છે. ઉંમર પ્રમાણે હવે હું ઘણી મોટી થઈ ગઈ છું અને મારો રંગ ઘઉં જેવો છે. પાછલા કેટલાક મહિનાઓથી મારી લગ્ન જિંદગી ઠીક નથી ચાલતી. અલી અમારા ઘરની ઉપરની માળે બનેલા એક રૂમમાં ભાડે રહે છે. મારી તેમની સાથે વાતચીત થતી રહે છે. આ દિવસોમાં ઘરમાં બેઠા રહેવાના કારણે મારું વજન ઘણું વધી ગયું હતું અને હું મોટી થઈ ગઈ હતી. ભલે મારા પતિ બેપરવાહ થઈ ગયા હતા, મને બેચેન કરી રહી હતી, પણ મારા અંદર પ્રેમ અને નિકટતાની ઈચ્છા મને બેચેન કરી રહી હતી. અલીને જ્યારે પણ મળતું તેઓ હંમેશા કોઈને કોઈ બહાનું શોધી કાઢતા. લગભગ 1 મહિનો આ રીતે વીતી ગયો. આ સમય દરમિયાન મેં એકવાર પણ પતિ સાથે રાત નહોતી વિતાવી. કદાચ આ જ કારણ હતું કે હું અલી તરફ વધુને વધુ આકર્ષિત થતી જઈ રહી હતી. મારા પતિ મારી તરફ બિલકુલ ધ્યાન આપતા નહીં. ઘરના કોઈ પણ કામમાં થોડીક પણ મદદ ન કરતા. તેઓ દિવસભર બહાર રહેતા અને સાંજે ઘણી મોડી આવતા. હા, પહેલાં જ્યારે મને ઈચ્છા થતી તો તેઓ મારો ઈશારો સમજી જતા, પણ તે દિવસોમાં તેઓ મારા ઈશારા ટાળી દેતા અને થાકી ગયો છું કહીને સૂઈ જતા. પતિ જ્યારે કામ પર આવી જ રીતે પસાર થયા. કેટલાક દિવસ આવી જ રીતે પસાર અલી મને ફોન અને અમે કલાકો સુધી વાતો કરતા. કેટલાક દિવસો પછી મને એકલા મળવા માટે ઉશ્કેરવા લાગ્યા. આ જ દરમિયાન એક દિવસ બપોરના સમયે અલી મારા ઘરે આવી ગયા. મારો મોટો દીકરો સ્કૂલથી સાંજે 4 વાગે આવતો હતો, તેથી તે સમયે હું અને મારો નાનો દીકરો જ ઘરે હતા. અલીએ મારા પતિ વિશે પૂછ્યું. મેં તેમને કહ્યું કે તેઓ આજકામના કારણે આખો દિવસ બહાર રહે છે. કદાચ તેમની ફેક્ટરીમાં કોઈ મોટો અકસ્માત થયો હશે. ત્યારે તેમણે કહ્યું, અચ્છા. પછી અમે થોડી વાર વાત કરીએ. આ પછી તેમણે મને પૂછ્યું, તમને હવે ઈચ્છા નથી થતી? મેં કંઈ જવાબ ન આપ્યો. બસ મારું માથું નીચું કરી લીધું. ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને મારી બગલમાં બેસી ગયા. પછી તેમણે મારો હાથ પકડી લીધો અને મારી સાથે વાતો કરવા લાગ્યા. તેમણે મારી બાહોને હળવેથી સહેલાવતા મને મનાવવાની કોશિશ શરૂ કરી. મેં ત્યારે કોઈ વિરોધ ન કર્યો, પણ હું પૂરેપૂરો તેમની સાથે ખુલીને નહોતી મળી શકતી. મારો કોઈ વિરોધ ન જોઈને તેમણે મારા ગળાથી શરૂ કરીને મારા ચહેરા પર ચુંબન કરવા માંડ્યા. મને પણ તેમની આ હરકતોથી કંઈક અનુભવ થવા લાગ્યો હતો, તેથી હું પણ તેમની બાહોમાં સમાઈ ગઈ. થોડી જ વારમાં મેં પણ તેમનો સાથ આપવાનું શરૂ કરી દીધું. એવું લાગતું હતું કે વર્ષો પછી બે પ્રેમ કરનારા મળ્યા હોય અને એકબીજામાં સમાઈ જવા માંગતા હોય. ત્યારે અચાનક મારા નાના બાળકની રડવાની અવાજ આવી. હું તરત જ અલીથી અલગ થઈ ગઈ અને અંદર જઈને ઝૂલામાંથી બાળકને ઉઠાવીને ગોદમાં લઈ ચૂપ કરાવવા લાગી. તેને ભૂખ લાગી હતી, તેથી હું પથારી પર બેસીને તેને દૂધ પાવા લાગી. કેટલીક વાર પછી મારા રૂમમાં આવી ગયા અને મને જોતા રહ્યા. પછી તેઓ મારી બગલમાં બેસી ગયા અને મારી સાથે બોલ્યા, તમારું વજન પહેલાં કરતાં વધુ થઈ ગયું છે. ત્યારે મેં પણ કહી દીધું, હા, ઘરમાં બેઠા બેઠા મોટી થઈ ગઈ છું. ત્યારે તેમણે કહ્યું, મને તમે મોટી નથી લાગતા, બલકે ખૂબ જ સારા લાગો છો. હું શરમાઈ ગઈ અને બાળકને ફરીથી ઝૂલમાં સુવાડીને તેમની પાસે આવી ગઈ. ખબર નહીં કેમ હવે હું થોડું સંકોચ અનુભવવા લાગી હતી. મારું સંકોચ થતાં જ તેમણે મારો હાથ પકડીને પોતાની જોતે મને સહેલાવવા લાગ્યા. મેં પોતાને પ્રેમની આગમાં બળતી અનુભવી અને હું તેમના માથા પર હાથ ફેરવવા લાગી. મને તો એવું લાગતું હતું કે હું જાણે સ્વર્ગમાં છું. હું મસ્તીના સમુદ્રમાં ઊંડે ઉતરતી જઈ રહી હતી. મેં આંખો ખોલી અને અલીના ચહેરા તરફ જોયું. તેમણે પણ મારા ચહેરા તરફ જોયું. તેમણે પણ મારા ચહેરા પર થાક હતો. તેમના ચહેરા પર થાક હતો, પણ એવું લાગતું હતું કે તેમનામાં કોઈ જીતની તરસ છે અને તેઓ પોતાની સંપૂર્ણ શક્તિથી પ્રયત્ન કરી રહ્યા છે. અમારી બંનેની શ્વાસો થાકી ચૂકી હતી અને અમે હાંફી રહ્યા હતા. ત્યારે મારા જ કરંટ જેવું દોડી ગયું. હું પરસેવાથી પૂરેપૂરી ભીની થઈ ગઈ હતી, તેથી હું બાથરૂમમાં ચાલી ગઈ, કારણ કે મારા શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવવા લાગી હતી. હું નહાઈને બહાર આવી તો જોયું કે ઘંટી વાગી રહી છે. મેં અલીને કહ્યું, હવે તમે તરત અહીંથી ચાલી ગયા. આ જ રીતે બીજા દિવસે પણ મારા પતિ કામના કારણે દિવસ દરમિયાન ઘરે નહોતા આવતા, તેથી અલી અને હું ફરીથી મળ્યા. આવું લગભગ 16 દિવસ સુધી ચાલ્યું, કારણ કે હાલત એવી બની ગઈ હતી કે પતિને અણધાર્યા સમયે કામ પર જવું પડતું હતું. એક દિવસ મારા પતિને ટ્રેનિંગ માટે બહાર જવું પડ્યું. અમે રોજ બપોરે મળતા. સાંજે 5 વાગે મારો દીકરો પડવા માટે જતો, ત્યારે પણ અમને થોડો સમય મળી જતો. દિવસભર હું ફક્ત તેમના વિશે જ વિચારતી રહેતી. મને એક જાતનો નશો થઈ ગયો હતો. આગલા અઠવાડિયે પતિની શિફ્ટ બદલાઈ ગઈ અને તેઓ બપોરે જવા લાગ્યા. અલીનો પણ સમય સાંજે પાછા આવવાનો હતો. બપોર સુધી તો મને સામાન્ય લાગતું હતું, પણ સાંજ થતાં જ લાગતું કે હવે હું તેમને મળી શકીશ નહીં. સાંજે મારો દીકરો પઢીને આવી ચૂક્યો હતો, તેથી હવે કોઈ તક બચી નહોતી. મારું કામ લગભગ પૂરું થઈ ગયું હતું. 8 વાગ્યા નજીક આવી રહ્યા હતા. ત્યારે મારા દીકરાએ મારી પાસે ખાણા માંગ્યા અને મેં તેને ખાણા ખવડાવી દીધા. ત્યારે મેં નોંધ્યું
કે મારો મોટો દીકરો પુસ્તક ખોલીને જ સૂઈ ગયો છે. મેં તેને નોંધ કે મારો મોટો દીકરો પુસ્તક ખોલીને જ સુવાડી દીધો. નાનો દીકરો પણ સૂઈ ગયો તો મેં તેને ઝૂલામાં સુવાડી દીધો. પછી મારા દિલમાં એક વિચાર આવ્યો કે અલીને ફોન કરું. મેં ફોન કર્યો તો તેમણે કહ્યું કે તેઓ પોતાના રૂમમાં જ છે. તેમણે મને છત પર આવવા કહ્યું. મેં કહ્યું પતિ ક્યારે પણ આવી શકે છે, તેથી હું આવી શકતી નથી. પણ તેમણે કહ્યું થોડી વાર માટે આવી જાઓ. હું છત પર જવા લાગી ત્યારે કે પતિને પૂછી લઉં કે તેઓ ક્યારે આવશે. મેં તેમને ફોન કરીને પૂછ્યું. તેમણે કહ્યું લગભગ 9 વાગે નીકળ્યા છું તો 10 થી 11 વાગ્યા વચ્ચે આવી જઈશ. અલીનો રૂમ સૌથી ઉપર બિલકુલ અમારા ઘરની ઉપર હતો. અમે છત પર થોડી વાર વાતો કરવા લાગ્યા. પછી અલીએ કહ્યું ચલો રૂમમાં ચા પીએ. અમે તેમના રૂમમાં ગયા. તેમણે 2 કપ ચા બનાવી અને અમે પીતા પીતા વાતો કરવા લાગ્યા. વાત કરતાં કરતાં તેમણે કહ્યું એવું લાગે છે કે આજે તમારું કંઈક બાકી રહી ગયું છે. મેં હસતા હસતા કહ્યું હા કદાચ મારો પ્યાર ન મળ્યો તેથી. ત્યારે તેમણે કહ્યું તો હવે આપી દો. મેં કહ્યું આજે નહીં, મારા પતિ આવતા જ હશે. ત્યારે તેમણે ઘડિયાળ તરફ જોયું. 8 વાગ્યા હતા. તેમણે કહ્યું હજુ ઘણો સમય છે, અમે જલ્દી કરી લઈશું. મેં મના કરી પણ તેમણે દરવાજો બંધ કરી દીધો. મને સમજાઈ ગયું કે તેઓ માનવા નથી, તેથી જલ્દીથી કરવા દેવામાં જ ભલાઈ છે એમ મેં સમજી. મેં તેમને કહ્યું તમે આ રીતે કરશો તો ઘણી વાર થઈ જશે. જે પણ કરવું હોય તે જલ્દીથી કરો. બાકી જ્યારે ફુરસત હશે ત્યારે કરી લેજો. તેમણે મને તમે ઠીક છો ને? તેમણે મને પૂછ્યું તમે ઠીક છો ને? કોઈ પરેશાની નથી. અને જો થશે પણ તો હું તમારા માટે બધું સહન કરી લઈશ. પણ હાલમાં જલ્દી કરો, કારણ કે વાર થઈ જશે તો મુસીબત થઈ જશે. અલીએ મને કહ્યું હવે તમારા સાથે વગર એક પણ દિવસ રહેવાય નહીં. મેં તેમને કહ્યું આવું કરશો તો કેટલાક દિવસોમાં જ મજો ખતમ થઈ જશે. વચ્ચે ક્યારેક ક્યારેક પણ હોવું જોઈએ. ત્યારે અલીએ કહ્યું આ પણ સાચું છે પણ શું કરીએ, દિલ માનતું નથી. મેં તેમને કહ્યું દિલને મનાવો. પછી તેમણે મને સાંજે મળવા કહ્યું ને અમે ફરી મળ્યા. પછી આ જ રીતે 2-4 દિવસ પસાર થઈ ગયા. એક દિવસ મેં અલીને કહ્યું કે હું બપોરે એકલી છું. તેમણે કહ્યું કે તેમને પણ આજે ઓફિસમાં કામ નથી, તેથી તેઓ આવી જ રહ્યા છે. લગભગ 2 વાગે તેઓ મારા ઘરે પહોંચી ગયા. આવતા જ તેમણે મને બાહોમાં ભરી લીધું. પછી એક થેલી મારા હાથમાં મૂકી અને કહ્યું આજે તમારા માટે ભેટ લઈને આવ્યો છું. મેં જિજ્ઞાસાથી થેલી લીધી અને અંદર જઈ થયું. થેલીમાં કપડાં હતા જે થોડા અલગ પ્રકારના હતા. હું હસતા હસતા બોલી આ શું છે? તેમણે કહ્યું પહેરીને તો જુઓ પહેલાં. મેં મના કરી કારણ કે થેલીમાં જે કપડાં હતા તે કોઈ સ્કૂલના બાળકના કપડાં જેવા હતા, પણ મારા સાઇઝના હતા. તેમણે મને પહેરવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ હું મના કરતી હતી. પછી મેં તેમની ખુશી માટે તે પહેરવા માટે તૈયાર થઈ ગઈ. પહેલાં તો હું મનમોસ હસી, પછી વિચારવા લાગી કે લોકો કેટલાય છે. પ્રેમમાં તેઓ હંમેશા સ્ત્રીઓને અલગ અલગ રીતે જોવા માંગે છે. પ્રેમમાં તે કપડાં પહેરી લીધા અને અરીસામાં પોતાને જ હોય છે. મને પોતા પર એટલી હાસ્ય આવી રહી હતી કે શું કહું, પણ સાચે જ હું ખૂબ જ સુંદર અને દિલકશ દેખાતી હતી. મેં વિચારી લીધું કે જો તેઓ મને આ રૂપમાં જોવા માંગે છે તો હું તેમની સામે એવી જ જઈશ. જ્યારે હું બહાર નીકળી તો અલી મને જોતા જ રહી ગયા. તેમણે મને ઘૂરતા હોય તેમ પોતાની બાહોમાં ભરી લીધું અને કહ્યું તમે આજે કયામત લાગો છો. તેમણે મારો હાથ પકડ્યો અને અમે અંદર ચાલી ગયા. હું તેમના માથાના વાળ સહેલાવતી હોય તેમ વિચારવા લાગી કે હું તેમની સાથે શું શું કરી રહી છું. આ બધું હવે એક રમત જેવું બની ગયું હતું. એકબીજાને તરસાવવાનું અને પછી મળવાનું મજા. આ જ વિચારતા વિચારતા ખબર ન પડી ક્યારે હું સૂઈ ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો જોયું કે 2:30 વાગી રહ્યા હતા. અલી હજુ પણ સૂઈ રહ્યા હતા. મેં વિચાર્યું કે સવાર થવાની છે તેથી તેમને ઉઠાડીને જવા કહું. મેં તેમને અવાજ આપ્યો અને તેઓ ઉઠી ગયા. હું મનમાં હસી દીધું અને પછી બાથરૂમમાં ચાલી ગઈ. આવા જ અમારા દિવસો મજાથી કપાવા આગળ શું થયું તે જાણ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.